હેલો દોસ્તો, તો અત્યારે અમે આવેલા છે ભંગુરીઓ જોવા માટે રંગપુરમાં. તો ભંગુરી એટલે કે આદિવાસીનો તહેવાર અને આને શું કહેવાય, આપણે પ્રેમનો મેળો કહેવાય જાય છે. તો અત્યારે અમે જોવા માટે આવેલા છે. આ છે આપણા, તમે ઓળખતા જ હશો અને ના ઓળખતા એવું નહીં, એટલે મારે હવે એનું ઇન્ટ્રોડક્શન કરવાની જરૂર નથી ને. આ બાજુ થોડાક છે, તો ચાલો હવે આપણે જોવા જઈએ છીએ અને મેળાનો માહોલ તમને બતાવું છું. તો બ્લોગની અંત સુધી જોડાયેલા રહીજો. ચાલો લા ફાઇનલ ગાઈસ, અત્યારે હવે અમે રસ્તા પર આવી ગયા છે અને અહીંથી અમે જોવા જવાના છે મેળો. એટલે માહોલ તમે જોઈ શકો છો. અત્યારે અમે થોડા ઘણા હજુ દૂર છે, નજીક જઈને પછી તમને બતાવું છું માહોલ બધો કેવો છે તે. તો ગાઈસ, હવે છે ને અમને તરસ લાગી છે, એટલે અમારો પ્લાન છે કે ગોટો ખાવાનો, કાં તો બીજું શું મળે ગોતન પેલું કોણ, પછી જે પણ એમ ઠંડામાં જે પણ મળે ને તે અમે પીવાના છે. આ શું છે? ગન્ના યાની કે શેરડી. ઠંડા પીણા માટે ફ્રૂટ બિયર મંગાવ્યા. ફાઇનલી ગાઈસ, આપણે 3 બિયર આવી ગયા છે. ફ્રૂટ બિયર નહીં, બિયર. ચાલો હવે ચેસ કરીએ. અડધું ના થઈ ગયું છે, એટલે કે ફ્રૂટ બિયર પીધે છે. તો ગાઈસ, હવે છે ને શેરડી પકડવામાં મજા નથી આવતી અને અમે શેરડી છે ને થોડીક વધારે લઈ લીધી. વધારે નહીં, 3 જણા છે, 2 છે, પરંતુ મને છે ને એકલાને જ બધે પકડાવે છે એમ. એટલે હવે કંઈક આવો જુગાર કર્યો છે બાંધવાનો, અને મજા નહીં આવતી, પકડવાની મજા નથી આવતી ને પબ્લિક પણ છે, એટલે પાછું કંઈક
અટવાઈ બટવાઈ જાય એટલા માટે છે ને આપણે બાંધી લઈએ છીએ. આ જો 2 મજૂર આપણે લગાડે છે બાંધવા માટે. તો ફાઇનલી ગાઈસ હવે છે ને મેળાનો માહોલ પૂરો થઈ ગયો છે અને અમે મેળામાં ફરીને આવી ગયા છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. જો આ આપણી સવારી આવે છે. તો ગાઈસ હવે છે ને આપણે ઘરે જઈએ છીએ એટલે આજનો આપણો બ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખીએ છીએ અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર. બાય બાય.